विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश डेप्थिंग सप्लीमेंटरी रीडर રીડ 18 એન્ડ એક્સિડન્ટ પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 66 પર આપવામાં આવેલા રીડમાં લેખક અને તેની ટુકડીએ કરેલા પર્વતારોહણનું દિલધડક વર્ણન કરવામાં આવેલું છે। चंबाकी हिमालय में आवेली छे जे आजूबाजूना पर्वतोथी घेरायेल छे। रावी नदी मध्यमार्ग के वहे छे। मणिमहेश यात्रा ए अमरनाथनी यात्रा जेवी ज गणवामां आवे छे। लेखकनी टुकड़ीमां आगेवान तरीके अने सौथी वरिष्ठ एटले के मोटी उंमરના 76 वर्षना मनमोहन सिंह बाबा छे। જ્યારે સૌથી નાની ઉંમરની વ્યક્તિ તરીકે 12 વર્ષનો એમ કહે છે કે ગુલાલ છે। તેઓએ સવારે પર્વતારોહણ શરૂ કર્યું અને બપોરે એમ કહે છે કે 1 વાગ્યે વાતાવરણ નો બદલો મારી અને વરસાદ એમ કહે છે પડવાની શરૂઆત થઈ એવું અહીંયા રીડમાં આપવામાં આવેલું છે। આપણે એનો અભ્યાસ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। વિડિયો જોવા માટે બેસો ત્યારે લેક્ચરિંગ બુક અવશ્ય રાખજો। If everything goes as per the plan in every event or travel, we may enjoy it but don't remember it after some time. Everything એટલે કે દરેક, ઇવેન્ટ એટલે પ્રસંગ અથવા બનાવ, रिमेम्बर એટલે કે યાદ રાખવું અને ઓપોઝિટ થશે ફોરગેટ। જો કોઈ પણ એમ કહે છે કે પ્રસંગ અથવા બનાવ પ્રવાસ દરમિયાન કે યોજના મુજબ બધું ચાલતું હોય, આપણે આનંદ મેળવતા હોત, પરંતુ એમ કે થોડાક દિવસો પછી આને કંઈ યાદ ન કરતા હોત। ઓન ધ અધર હેન્ડ, on the other hand એટલે કે બીજી બાજુ અથવા તો બીજી તરફ, if something doesn't happen as per plan, on successful completion of the activity we feel greater satisfaction and a sense of fulfillment. happen એટલે બનવું, successful એટલે કે સફળતા, એટલે કે બીજી તરફ જો એમ કે કશું યોજના મુજબ ન બનતું હોય, પ્રવૃત્તિઓનું એમ કે સફળતાપૂર્વક સમાપ્તિમાં આપણે એમ કે વધારે સંતોષ પામીએ અને એમ કે પરિપૂર્ણતાને એમ કે અનુભવીએ। I felt the same after the trek of Manimhesh via Sari Pass। कहते के सारी पास थी मणिमहेशना आ लांबा प्रवास पछी मैं पण एम कहते के एक अनुभवी छे। चंबा वैली इन द हिमालय is surrounded by high mountains from 3 sides. Surrounded એટલે કે આજુબાજુ, માઉન્ટેન એટલે કે પર્વતોથી, સરળ એટલે ઘેરાયેલું છે કે હિમાલયમાં આવેલી ચંબાની ખીણ એ ત્રણેય બાજુએ તેમ કે મોટા પર્વતોથી ઘેરાયેલ છે। રાવી ફ્લોઝ ઇન ધ સેન્ટર, રાવી મધ્યમાં કે વહે છે, સેન્ટર એટલે મધ્યમાં। રાવી એ નદીનું નામ છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે રાવી મધ્યમાં વહે છે। પીર પિંજલ range is in the north and in the west one can enjoy panoramic view on the Dhauladhar range. પીર પિંજલ એમ કે પર્વતમાળા ઉત્તરમાં કે આવેલી છે અને પશ્ચિમમાં કોઈ પણ વ્યક્તિ એમ કે અથવા માણસ
ધવલાધાર એમ કે પર્વતમાળાઓની વચ્ચેમાં હિમાલયમાં આવે Mani Mahesh is the Himalayan is a 18,556 feet high mountain in the middle of this range. અને કે મણિ મહેશ 18,556 ફૂટ એમ કે ઊંચું છે. At the feet of the mountain is the મણિ મહેશ lake. કહે છે કે પર્વતમાળાની ટોચે મણિ મહેશ સરોવર આવેલું છે. મણિ મહેશ યાત્રા ઇઝ ઓલમોસ્ટ equivalent similar versus વિદ્યાર્થી મિત્રો સેમ ટુ અમરનાથ યાત્રા. અને મણિ મહેશ યાત્રા એ કે લગભગ અમરનાથ યાત્રાની સમકક્ષ ગણવામાં આવે છે. The traditional route goes from Bhaugor, Barmor, Haksar to Mani Mahesh. એટલે કે ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત રૂટ એટલે કે રૂટ જ લઈ લેશે વિદ્યાર્થી મિત્રો, અથવા તો માર્ગ બ્રાહ્મોર અથવા તો ભારમોર હરસરથી મણિ મહેશ સુધી એમ કે જાય છે. બટ વી ઇન એ ગ્રુપ ઓફ 15 choose an untraditional route. એક્ઝામ્પલ તરીકે ચંબા, હોલી, ક્યોરી, કલા, જેલખડ, સુખડઈ, સારીપાસ, મણિ મહેશ. ઇન્ટરેસ્ટિંગ નેમ્સ આરન્ટ ધે? પરંતુ એમ કે અમે એમ કે 15 માણસોના સમૂહે બિન પરંપરાગત માર્ગ એમ કે પસંદ કર્યો. અને જેમ કે જે નામ આપેલા છે તે વિદ્યાર્થી મિત્રો કે ચંબા, હોલી, ક્યોરી, કાલા, જય, કાટ, સુખડાલી, સારીપાસ, મણિ મહેશ. રસપ્રદ નામ ખરું ને વિદ્યાર્થી મિત્રો? અહીંયા આયરન્ટ ધે આપેલું છે એટલે કે ક્વેશ્ચન ટેગ નું વાક્ય છે. તો વિધાન વાક્ય એમ કે હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર આવે, વિધાન વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર આવે. As per plan we started our trek from theory. એટલે કે યોજના પ્રમાણે અમે એમ કે theory થી અમારો માર્ગ અથવા તો ટ્રેક જે હતો એમ કે શરૂ કર્યો. We arrived at Holi by jeep and trekked up to theory. To arrive એટલે આવી પહોંચ્યું. અમે એમ કે જીપ દ્વારા એમ કે હોલી પહોંચ્યા અને અને કે સ્થાનિક શિક્ષકોની મદદ વડે we reached there in the evening and took shelter in the primary school with the help of the local teachers. એટલે કે અમે તો હોલી પહોંચ્યા અને ત્યારે એમ કે સ્થાનિક શિક્ષકોની મદદ વડે પ્રાથમિક શાળામાં એમ કે આશ્રય મેળવ્યો. Every place in the Himalaya offers a view. The view of snow-covered Talan Pass from the school was shooting after 8 hours journey by vehicle and 2 hours walk. શાળાએથી એમ કે બરફથી આચ્છાદિત અથવા તો એમ કે છવાયેલ તલંગ પાસનું એમ કે દ્રશ્ય 8 કલાકની કે વાહન યાત્રા અને એમ કે 2 કલાકની કે પગ યાત્રા પછી આશ્વાસન એમ કે આપનારું હતું. It was a mixed group with Sri Mohan Singh Baba running 76, the eldest and the most experienced trekker, and Gulal being the youngest
at the age of 12. અમે એમ કે એક મિક્સ એટલે કે ગ્રુપમાં એમ કે ધરાવતા હતા અને જેમ એમ કે સૌથી મોટામાં મોટા અથવા તો વડીલ અને સૌથી એમ કે વધુ અનુભવી પર્વતારોહક એવા 76 વર્ષના મનમોહનસિંહ બાવા હતા અને સૌથી નાનામાં નાનો 12 વર્ષનો એમ કે ગુલાલ હતો. The leader of the group, an experienced mountaineer and trekker, announced the next day's plan. અને ગ્રુપના આગેવાન અનુભવ એમ કે પર્વતારોહકે બીજા દિવસની યોજનાની કે જાહેરાત કરી. The next day we left very early after the breakfast and reached the Khara in the late afternoon after almost 11 kilometers trek. બીજા દિવસે એમ કે આપણે એમ કે વહેલી સવારે એમ કે હળવો નાસ્તો કર્યા પછી નીકળીશું અને લગભગ 11 કિલોમીટરના પર્વતારોહણ પછી બપોરના મોડે કાલા એમ કે પહોંચીશું. The trek was beautiful. માર્ગ એમ કે અથવા રસ્તો એમ કે ખૂબ જ સુંદર હતો. Beautiful નો opposite ugly. We could see Ravi for some time as we gained the height. કે જેમ જેમ એમ કે અમે ઊંચાઈ પહોંચ્યા તેમ તેમ એમ કે થોડા સમય સુધી રાવીને કે જોઈ શક્યા. We discovered some villages on the slope that we couldn't see before. અને અમે એમ કે ક્યારે ન જોયા હોય તેવા ઢાળ પર આવેલા એમ કે કેટલાક ગામડાઓ એમ કે નિહાળ્યા. At around 1 p.m. the clouds started gathering on the horizon and soon they covered the whole sky. ને લગભગ એમ કે 1 કલાકની આજુબાજુ એમ કે ક્ષિતિજ પર એમ કે વાદળો ઘેરાવા લાગ્યા અને એમ કે તરત જ એમ કે આખું આકાશ છવાઈ ગયું. It started drizzling એટલે કે ઝરમર વરસાદ એમ કે ઝરમર એમ કે વરસાદ શરૂ થયો. બાવાજી explain એટલે કે સમજાવવું the young trekker a few characteristics of typical Himalayan weather. એટલે કે બાવાજીએ હિમાલયના કે વિશિષ્ટ હવામાનની કેટલીક જે લાક્ષણિકતાઓ યુવાન જે પર્વતારોહકોને સમજાવી. He said that તેઓએ કહ્યું કે it's always better to start early and reach the next destination by afternoon, as late afternoon showers are common in the mountains. અને તેઓએ એમ કે કહ્યું કે એમ કે પહેલી સવારથી જ એમ કે શરૂઆત કરવી વધારે કે સારી અને કે બપોર સુધીમાં એમ કે ડેસ્ટિનેશન એટલે કે દેશ સ્થાન સુધી કે પહોંચી જવું સારું. કારણ કે પર્વતો પર એમ કે મોડી બપોરે વરસાદના ઝાપટા કે સામાન્ય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા read 18 an accident if everything goes as in the mountains. પાર્ટ 1 પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા કોમ્પ્રેહેન્શનના પ્રશ્ન આપ્યા છે. describe the location of the Chamba Valley. So the Chamba Valley is in the Himalaya. It is surrounded by high mountains from 3 sides. Pir Panjal range is to its north and the Dauladhar range is to its west. એટલે અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન, ત્યાર પછી સેકન્ડ છે with which યાત્રા
मणि महेश यात्रा कंपेयर, तो मणि महेश यात्रा इज कंपेयर विथ अमर यात्रा। त्यार पछी विद्यार्थी मित्रों बीजो एक प्रश्न जोई लीए। Third, where did they take shelter on their way? On their answer, on their way, they took shelter in the primary school at Curie. For who accompanied the group of the writer? Answer, Sri Manmohan Singh, Baba 76, the eldest, and the most experienced tracker and Gulal Pair, the youngest of all, accompanied the group of the writer. तो विद्यार्थी मित्रों अहींया आपणे रीड 18 पार्ट 1 पूर्ण कर्युं छे। पार्ट 2 में आपणे आगळ अभ्यास करीशुं।